બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભાવનગર શહેરમાં ફરી આજે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ભાવનગર શહેરમાં ફરી આજે અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે। શહેરના ચાવડી ગેટ વિસ્તાર પાસે 3 યુવકોએ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડી સળગાવી। ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક નજીવી બાબત થયેલી બોલાચાલીમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડીને સળગાવી દેવામાં આવી। ડ્રેનેજ વિભાગની ગાડી ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવવામાં આવી। આગ લાગતાની સાથે જ ગાડીમાં રહેલ ડ્રાઈવર જીવ બચાવી કૂદી ગયો। આગની જાણ ફાયર વિભાગને થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ગાડીમાં લાગેલી આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવામાં આવી। મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડીને સળગાવી દેવામાં આવ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા।